80માં સ્વતંત્ર પર્વ 15મી ઓગસ્ટનો રાષ્ટ્રીય પર્વની ભારત વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં થઈ રહી છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અમરેલી જિલ્લામાં યોજાયો છે. રાજકોટ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પ્રજાવાત્સલ્ય ભગવતસિંહજીની પવિત્ર ધરતી એવી ગોંડલ ખાતે આજે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે. આપણે સૌ જાણીએ છીએ કે એક એવા રાજવી ભગવત ગૃહમંડળનો શબ્દકોશ જેમણે આપ્યો 9 ભાગમાં આજે પણ આપણી કોર્ટ દ્વારા એ સ્વીકૃત છે. પર્યાય શબ્દો એ ગુજરાતી શબ્દકોશમાં આપણને પ્રાપ્ત થયા છે. રાજાશાહી સમયમાં જે પ્રકારે લોકોને સંપૂર્ણ પ્રાથમિક સુવિધાઓ આત્મનિર્ભર ગોંડલ બનાવવાનું કામ, ભારતનું પ્રથમ ટેક્સ ફ્રી રાજ્ય ગોંડલ એક વખતે તમામ વસ્તુનું નિકાસ કરતું હતું, આયાત પણ નથી થતી. સોયથી સલૂન સુધી મેડ ઇન ભારત એક વખતનું ગોંડલ આજે મેડ ઇન ભારત, મેક ઇન ઇન્ડિયા તરીકે માનનીય મોદી સાહેબે આત્મનિર્ભર બનાવી રહ્યા છે. મને આનંદ છે કે આજે આપણો આ સ્વતંત્ર પર્વ એ ધામધૂમથી ઉત્સાહવર્ધક વાતાવરણની અંદર નવી ઉર્જા અને ઉમંગ સાથે રાષ્ટ્રભક્તિના રંગે રંગાવાનું આ પર્વ એ માત્ર કોઈ એક ધ્વજવંદન, સ્કૂલ કે રજાના દિવસનો આ કાર્યક્રમ ન બની રહેતા. જે પ્રકારે મોદી સાહેબે પરંપરા શરૂ કરી, રાજ્ય કક્ષાનો જિલ્લા કક્ષાએ, જિલ્લાનો તાલુકા કક્ષાએ સામાન્ય નાગરિકોનું જોડાણ એ વધારે મજબૂત બન્યું છે. સમગ્ર ભારતવાસીઓ આપણી દેશભક્તિ માટે મિસાઇલ રૂપ એ ડેડિકેશન સાથે સમયે સમયે એમણે દેશભક્તિની પ્રગટ પણ કર્યું છે. પણ જે પ્રકારનો સમયનો તકાજો છે, જ્યારે જ્યારે ભારત આગળ વધ્યું છે, વિકસિત ભારત 2047ની સંકલ્પના સાથે સંકલ્પ લઈને મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. એ પ્રકારે સમગ્ર વિશ્વ આપણને જોઈ પણ રહ્યું છે કે આઝાદીના હુતાત્માઓ જેમણે બલિદાનો આપ્યા છે, સંઘર્ષો કર્યા છે, એ આત્માઓ બેઠી છે, પરિવાર તેજો છે. એ હુતાત્માઓની દિવ્ય ચેતના ભારત વર્ષ ઉપર કાયમ આશીર્વાદ વરસાવતી રહે છે. નવી પેઢી આપણો ઇતિહાસ અને ભૂતકાળ ન ભૂલે, આપણી ધરોહર, સંસ્કૃતિ અને સંસ્કાર સાથે લઈને વિશ્વગુરુના સ્થાને ભારત પહોંચે એ માટેનો પ્રયાસ સફળતાપૂર્વકનો મોદી સાહેબ કરી રહ્યા છે. મારી એકમાત્ર વિનંતી છે કે સમય સંજોગોને તકાજો છે. અનેક ભારતની વિરોધી તાકાતો એ સમયે સમયે જ્યારે ભારત મજબૂત બન્યું છે, એક બન્યું છે, શક્તિશાળી બન્યું છે, ત્યારે એને તોડવાની સાજિશો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હંમેશા થતી આવી છે. મને એવું લાગે છે કે ભારતની શક્તિના વિરોધી કેટલાક આપણા વિચારવાળા, વિરોધીવાળા જે તાકાતો છે, એ તાકાતો પુનઃ સક્રિય થઈ છે. વ્યક્તિ તરીકે, સમાજ તરીકે, બાળક તરીકે, વડીલ તરીકે, યુવાન તરીકે આપણે સૌ જાગૃત રહીને જાણે અજાણે આપણા ભારતને આપણાથી નુકસાન ન થાય, મારાથી નુકસાન ન થાય, મારા સ્વાર્થ માટે નુકસાન ન થાય, મારા વિચારથી લઈને ક્યાંક 2 ડગલા ભારતને ખરોચ ન પહોંચે, આ ચિંતા કરવાનો સમય એ આપણે સૌએ સ્વયં કરવાનો સમય છે. ત્યારે આજના દિવસે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર રાજકોટવાસીઓને, ગોંડલવાસીઓને, રાજ્યના લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આવનારા સમયમાં વાઇબ્રન્ટ સમિટ એ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. આ યાત્રા મોદી સાહેબે શરૂ કરી, લાડેલા વડાપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈએ અને માનની એ પહેલાંના મુખ્યમંત્રી શ્રી અવિરતપણે એમાં આપણે માનની મોદી સાહેબના માર્ગદર્શનમાં પ્રગતિ કરી છે. મને આનંદ છે કે માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ રાજ્યના લોકો માટે, રાજ્યના વિકાસ માટે, રાજ્યમાં નવા ઉદ્યોગો આવે એમના માટે આપણે દેશમાં તો રોડ શો કરીએ છીએ, પણ વૈશ્વિક સ્તરે પણ ઇન્ટરનેશનલ વ્યાપારી મંડળો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, CEO એમની સાથે બેઠક કરવા માટે આજ રાત્રે જ માનનીય મુખ્યમંત્રી શ્રી અમદાવાદથી એ અમેરિકા જઈ રહ્યા છે. કેનેડા અને અમેરિકાના પ્રવાસે લગભગ 50થી 60 લોકોનું પ્રતિનિધિ મંડળ, જેમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો પણ હશે, પ્રતિનિધિઓ પણ હશે, સરકારી અધિકારીઓ પણ હશે. ગુજરાત અને ભારત એ સૌને આવકારે છે. આ ભાવ લઈને માનનીય મુખ્યમંત્રી જઈ રહ્યા છે. ત્યારે હું ગુજરાત વતી
મુખ્યમંત્રીને શુભકામના આપું છું ભૂપેન્દ્રભાઈને કે એમના ભગીરથ પ્રયાસ અને પુરુષાર્થના કારણે ગુજરાત આજે નવી ઊંચાઈઓ ઉપર માનનીય મોદી સાહેબના માર્ગદર્શન નીચે જઈ રહ્યું છે. એની અનુભૂતિ સામાન્ય સમાજને છે. 25-30 વર્ષનું પહેલાંનું ગુજરાત, મારું ઘર, મારું શહેર, મારું મહાનગર અને મારું કુટુંબ, અને આજનું મારું કુટુંબ, મારું ઘર, મારું ગામ, મારું શહેર, મારું મહાનગર અને મારું ગુજરાત એ આપણા સૌની સામે છે. નવી ઊંચાઈઓ પર વ્યક્તિગતથી માંડીને સમાજ જીવનમાં આપણે આગળ વધ્યા છીએ, ત્યારે નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટે મુખ્યમંત્રીશ્રી એ વિદેશમાં જઈ રહ્યા છે. નવા ઉમંગને ઉર્જાના આ ઉલ્લાસના પર્વ નિમિત્તે પુનઃ એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ.